હવે આપણે બોટ ચલાવવાના છે एंड देखो ऐसा ઉપર જવું મજા આવે પહેલી વાર છે આમાં પેલું સિક્રેટ બોક્સ છે જો સો આ જો બટન આ હોર્ન ને લાઈટ એકદમ લાસ્ટમાં અહીંયા ખાલી ટિકિટની લાઈન જો ગાઈસ કેટલી છે ભાઈ બહુ ભીડ છે આજે ગાઈસ બહુ વેઇટિંગ છે અહીંયા નહીં આવતા તમને 1 કલાક રાહ જોતા હજુ વેઇટ કરો પછી ઉપર લેવાનું જ્યારે અમારે ટાઈમ આવ્યો ત્યારે જ આ પ્લેટ આપતા છે ખાવાનું ગાઈસ હજુ બી લાઈન ખતમ નથી થતી ગાઈસ આ સામેની સાઈડમાં છે અહીંયા કઈ ગેલેરી ટાઈપ બનાવેલ છે વ્યૂ જોવો તમે અહીંયાથી ભાઈ કેટલું સુંદર છે અહીંયા તમને નીચે એક ટિકિટ કઢાવવાની છે જે 500 ની છે તેના ઉપર પાછી એક ટિકિટ એટલે 2 પર્સન પર તમને 1000 રૂપીસ થશે અહીંયા તો ગાઈઝ હમણાં અમે આવેલા છે જટાઈ પર જો વર્કલામાં અહીંયા બહુ તાપ છે ગાઈઝ એન્ડ આઈ થિંક અહીંયા છે ને અમારે 2-3 કલાક નીકળી ગયા એટલે આના લીધે અમારું મતલબ વર્કલામાં થોડું બીચ ને કાયાકિંગ એવું નથી થવાનું એવું લાગતું છે અમને સનસેટ પર જવાનું છે જો કપડાં ચેન્જ કરવાના તો ખબર નહીં હોય તો અહીંયા બહુ લાઈન છે આજે એટલું ખબર નહીં કેમ પબ્લિક છે અહીંયા બીજું આ મંદિર છે આઈ ડોન્ટ નો આ ચાલુ છે કે બંધ બહુ તાપ છે અહીંયા ગાઈસ બહુ જ ખરાબ ભાઈ થાકી ગયા એક તો લાઈનમાં ઊભી રહીને પ્લસ હવે પાછો હલો ગાઈસ તો હવે આપણે આવી ગયા છે વર્કલામાં હવે આપણે કેફે એન્ડ બીચ એક્સપ્લોર કરવાના છે અહીંયા ચાલો તો ગાઈસ ફાઇનલી આટલા દિવસ પછી મેં જેનો વેઇટ કરતી હતી કે વર્કલા ક્યારે પહોંચી અમે આવી ગયા છે હવે આપણે જવાનું છે કેફે એક્સપ્લોર કરવા બતાવો તમને બી આ જો ગાઈસ આ જો અમે આવી ગયા હેલો ગાઈઝ વેલકમ ટુ માય વ્લોગ ડે 6 ઇન કેરલા તો અમે આજે છે કોવલમમાં અમે જવાના છે કાયાકિંગ માટે બતાવું તમને વિચારો આમાં જવાના છે ગાઈઝ અમે વેલકમ ટુ કેરલા ગાઈઝ તમે પહેલાં કોલ કરીને પ્રી બુકિંગ કરાવજો અથવા તો પૂછી લેજો કેટલી પ્રાઇસ છે બિકોઝ અહીંયા છે ને સ્કેમ થાય છે અમે છે ને ફોન પર પૂછ્યું ને તો ખાલી અમને 500 કીધા પર પર્સન એન્ડ પછી અહીંયા 1000 એમ કહે છે પર પર્સન સો પ્લીઝ સ્કેમથી બચવા માટે તમે પહેલાં ગૂગલ પર અથવા કશે બી સર્ચ કરીને પછી કરજો ઓકે આ મારી હોટલથી 3 કિલોમીટર દૂર છે ખાલી પાણીની બોટલ લઈને જજો ગાઈઝ એન્ડ અહીંયા છે ને 500 પર પર્સન છે 1.5 આવરનું એન્ડ તમારે સિંગલ કરવું હોય તો સિંગલ બી છે અને ડબલ બોટમાં કરવું હોય તો એ પણ છે ગાઈઝ આટલું મસ્ત આઉટફિટ પહેરેલું છે આજે લાઈવ જેકેટ પહેરવા પડે કમ્પલસરી આ જો ગાઈઝ અમે એકલા જ છે ગાઈઝ એન્ડ આ એટલું મોટું છે ને કે આમ આજો ને ખાલી બહુ ખરાબ પણ સેફટી માટે એટલે લાઈવ જેકેટ પહેરવા પડે ઓકે અમે એકલા જ છે કોઈ નથી અહીંયા ભાઈ એકલું બહુ લાગતું છે પણ મજા આવે એકવાર ટ્રાય કરી શકાય ગાઈઝ ભાઈ બીક લાગતી છે અહીંયા જરાક પણ હજુ થોડાક હતા ને તો મજા આવતી એટલે મેં કહ્યું કે એકલા નહીં ફરવાનું ગાઈઝ ગ્રુપમાં જવાનું આ વ્યૂ જોવો ખાલી ગાઈઝ અમે 5 મિનિટ કરીને અમારી ફાટી ગઈ ફાટીને હાથમાં આવી ગઈ એટલે અમે ચાલ્યા બહાર હવે બીક લાગતી છે એકલું છે ને એટલે નથી થતું એમ બીક લાગે કોઈ હોય ને તો જરાક અહીંયા બહુ એમ થોડુંક એવું લાગે કે અંદર ડૂબી જવાનું એક તો મારી તોતલી જુબાન સહી નહીં થતી ગાઈઝ અમે છે ને 2 જ જણા છે અહીંયા કોઈ અમારા સાથે નથી આવતું એ લોકો એટલીસ્ટ અમારા સાથે આવવા જોઈએ તો તમે એવી જગ્યા પર જજો કે જ્યાં એ લોકો તમારી સાથે આવે મેં ક્યારથી ગાઈઝ એમ જ બેસેલી છું કોઈ ચપ્પુ નથી ચલાવતી કે કંઈ નહીં બીક લાગતી છે અહીંયા જેમ પેલું બોટ એમ પેલું પાણીમાં જતી છે ને તેવું પાણી ઉપર આવી જવાનું એવું લાગ્યા કરે એમ નવું કાંડ ગાઈઝ અને
બેગમાં સોરી પોકેટમાં ફોન મૂકવાયો તો આ માઇક છે. આઈફોનમાં આવું આવે એમ લગાવવાનું, તો આને આ તોડી રાખ્યું. હમણાં જ નવું લીધેલું હતું મેં ગાઈસ. સોચો હવે અહીંયા શોધતા છે, આ બાજુ કશું મળી જાય. હવે આ તૂટી ગયું તો ગાઈસ હજુ અમારે અહીંયા 2 દિવસ બાકી છે વ્લોગ સામે લેવાની. મેં હમણાં તમને ખબર જ પડતી હશે વોઇસ કેટલો ભંગાર આવતો હશે આમાં આના વગર. આ 2 ફ્રીજ મેગ્નેટ અમે લીધેલા હતા. આ જો ગાઈસ આ બહુ જ મસ્ત છે. આ ખબર નહીં કેમ એને ગમ્યું કે એણે આ બોટલ સોડું લીધું. જ્યારથી અમે અહીંયા ટ્રીપ પર આવેલા છે ને કંઈ ને કંઈ એવું બને જ નહીં કે મેં કશે જ અમને કંઈ ટ્રેજેડી નહીં થાય અથવા કંઈ સ્કેમ કે કંઈ બી ભાઈ કંઈ ને કંઈ થતું છે. ડેલી મતલબ એક ને એક સ્કેમ થાય. આજે મારું માઇક તૂટી ગયો. મેં હજુ 2 દિવસથી વ્લોગ કેવો બનાવવા આઈ ડોન્ટ નો.